ગોપાલગ્રામ ખાતે જૈન અપાસરાનો લોકાર્પણ કાર્યક્રમ તેમજ સન્માન સમારંભ યોજાયો હતો। ત્યારે ધીરજ મુનિનું ઓપી ઝાટકિયા હાઈસ્કૂલ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં ઢોલ નગારા અને શરણાઈ સાથે ગામમાં વાજતે ગાજતે ભવ્ય સ્વાગત કરાયું હતું। ત્યારબાદ પટેલવાડી ખાતે સન્માન સમારંભ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં ઝાટકિયા હાઈસ્કૂલના ટ્રસ્ટી અને મિલન કંપનીના માલિક મિલનભાઈ ઝાટકિયા તેમજ મિલનબેન ઝાટકિયાનું સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે શાળાના પ્રમુખ પ્રતાપભાઈ વાળા, જીતુભાઈ ગજરા, નંદાભાઈ ગોહિલ તેમજ રાજુભાઈ ઠુમ્મર, શાળાના પ્રિન્સિપાલ ત્રિવેણીબેન અને સરપંચ હરેશભાઈ વાળા તેમજ ડોક્ટર દેવકુભાઈ વાળા સહિતના વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે પટેલ સમાજના પ્રમુખ શંભુભાઈ સહિતની હાજરી જોવા મળી હતી। જય જિનેન્દ્ર। અને આજનો દિવસ અને ગઈકાલનો દિવસ અમારી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહ્યો છે, કારણ કે ઓપી ઝાટકિયા સ્કૂલમાં પ્રભુ શ્રી ધીરજ મુનિ એ પગલાં પાડ્યા આજે સવારે, અને ગોપાલગ્રામમાં ઉપાશ્રયના ઉદ્ઘાટન માટે આજે પ્રભુ શ્રી ધીરજ મુનિ આવ્યા હતા। અને ઓપી ઝાટકિયા સ્કૂલમાં એમણે બધું ઇન્સ્પેક્શન કર્યું અને અમને બધાને ઘણું બધું મોટિવેશન આપ્યું કે સ્કૂલમાં હમણાં 250 છોકરાઓની સંખ્યા છે, કઈ રીતે આપણે વધારી શકીએ, એડ્યુકેશનનું કઈ રીતે અમે આગળ લઈ શકીએ, અને જે આપણા લોકલ ટ્રસ્ટીઝ સાથે જે પણ અમે આગળ વધવાના છીએ, એડમિશન સ્ટાર્ટ થવાનું છે સ્કૂલનું નવા વર્ષ માટે, 11મી ને 12મી સંખ્યા પણ એક્સપેન્ડ થવાની છે। સ્કૂલનું બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન અમે વધાર્યું છે, 30મી એપ્રિલે એક્સટેન્શનનું ઉદ્ઘાટન થવાનું છે, એટલે ગોપાલગ્રામ ઇઝ ગોઈંગ ટુ બીકમ ધ સેન્ટર ઓફ એડ્યુકેશન આખા એરિયાનો। નમસ્કાર, મારું નામ મિનલ ઝાટકિયા છે। હું ગોપાલગ્રામ ગ્રામ વિકાસ મંડળ ટ્રસ્ટની ટ્રસ્ટી છું, અને અમે અહીંયા આગળ ગોપાલગ્રામમાં ઓપી ઝાટકિયા હાઈસ્કૂલનું સંચાલન કરીએ છીએ। આજ રોજ અમારા સ્કૂલના આંગણે ગુરુદેવ શ્રી ધીરજ મુનિના પગલાં થયા, અમને એમના આશીર્વાદ મળ્યા, એમને ખૂબ અમને એન્કરેજ કર્યા છે, અને એ સ્કૂલ જોઈને પણ એમને પણ બહુ આનંદ થયો કે આવા ગ્રામીણ ક્ષેત્રમાં અમે આવી સ્કૂલનું સર્જન કર્યું છે કે જેથી આ પબ્લિક સ્કૂલ જેવી ફીસ જે કે અમે લેતા જ નથી, બિના મૂલ્યની સ્કૂલ છે, એબ્સોલ્યુટલી ફ્રી ઓફ કોસ્ટ, અને જે અમે શિક્ષણ આપીએ છીએ એ પ્રાઇવેટ સ્કૂલ જેવું છે। ગુરુદેવનું બી કહેવાનું હતું કે જ્ઞાનદાન અને શિક્ષણનું દાન જેવું કોઈ દાન દુનિયામાં છે જ નહીં, આ સૌથી ઇમ્પોર્ટન્ટ દાન છે। અને અમને એ પણ એમને કીધું કે તમે તમારું શહેર છોડીને મુંબઈ શહેરથી આવીને તમારા માદરે વતનમાં તમે આવી સેવા કરો છો, એનો એમણે ઘણું અપ્રિશિએટ કર્યું છે। અને આજ રોજ આ ગોપાલગ્રામમાં અપાશ્રયનું જે ઓપનિંગ થયું, તો એ પણ એક ઝાટકિયા પરિવારના રાજુભાઈ ઝાટકિયાએ કર્યું, અને એમની થ્રુ અમે બીજા ઝાટકિયા પરિવારના અમારા ભાઈઓ સાથે અમારું મિલન થયું, અને અમે એમને અને બીજા આપણા પાસ સ્ટુડન્ટ્સને જણાવવા માગીએ છીએ કે એપ્રિલ 30મીએ અમે નવા ક્લાસરૂમનું ઓપનિંગ કરીએ છીએ, કારણ કે અમારી સંખ્યા વધી ગઈ છે અને હજી વધશે। અમારી આશા છે કે 350થી 400 જણ સ્ટુડન્ટ્સનું અમે શિક્ષણ આપી શકીએ। એટલે રિક્વેસ્ટ કરીએ છીએ અમે કે જેટલા પાસ સ્ટુડન્ટ્સ હોય, અમદાવાદ, સુરત, એ પણ એમના માદરે વતનને યાદ કરે અને ઓપી ઝાટકિયા સ્કૂલને વિઝિટ કરે અને જુએ કે કેટલું પ્રોગ્રેસ થયું છે, અને એમને જે ઈચ્છા થાય તે દાન કરે કે અમે વધારેમાં વધારે ફેસિલિટીઝ આ ગામના છોકરાઓને અને આજુબાજુના ગામના છોકરાઓને આપી શકીએ, એવી અમારી કોશિશ રહે। અને હું આ લોકલ ટ્રસ્ટીઝનો બી આભાર માનું છું, કારણ કે ગ્રાસરૂટ લેવલ પર અમને જો સપોર્ટ ન મળે તો અમે અહીંયા આગળ જે કરવા માગીએ છીએ એ પણ અમે ન કરી શકીએ। એટલે થેન્ક યુ લોકલ ટ્રસ્ટીઝને, ગામવાળાઓને, અને પ્રિન્સિપલ ત્રિવેણીબેન ખૂબ જ ઇન્ટરેસ્ટ લઈને અહીંયા આગળ અમારી સ્કૂલનું શું કહેવાય એને સંકલન કરે છે। અમારી સ્કૂલમાં જે
ફ્રી ફેસિલિટીઝ છે એ છે કે અમે દરરોજ મિડ ડે મીલ આપીએ છીએ, સ્કૂલ બસનું ફ્રી સર્વિસ છે, યુનિફોર્મ, શૂઝ, ચોપડા, કમ્પ્યુટર એડ્યુકેશન, સ્પોર્ટ્સની ફેસિલિટીઝ, સ્પોર્ટ્સનું ટ્રેનિંગ, ડાન્સ, ફોટોગ્રાફી, એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ બધી અમે અહીંયા આગળ નિઃશુલ્ક ફીસ લઈને અમે આ બધી બ્યુટિશિયન ફેસિલિટીઝ આપીએ છીએ. પ્લસ બ્યુટિશિયનનો કોર્સ બી આપીએ છીએ. અને ઈચ્છા છે કે અમે એવી સ્કિલ ડેવલપમેન્ટ કરીએ 11મા 12મા ધોરણના છોકરાઓની કે આગળ જઈને એ લોકો નોટ ઓન્લી મેન્ટલી પણ ફિઝિકલી ફિટ રહે અને દુનિયાના કોઈ બી ખૂણામાં જઈને ઊભા રહી શકે.